હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં જો રસોઈ બનાવવાનું મન ન થાય અને કંટાળો આવતો હોય તો રાઈસ સાથે ખવાય તેવું દેશી કાળા ચણાનું શાક બનાવીશું. આ શાક તમે રોટલી પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 1 કપ કાળા ચણા લઈ સારા પાણીએ ધોઈ પૂરી રાત માટે પલાળ્યા હતા. તો ચણાને ધોઈ મિનિમમ 6 થી 7 કલાક પલાળવા જરૂરી છે. હવે ચણાને પાણીમાંથી નિતારી 2 પાણીએ ધોઈ પ્રેશર કુકરમાં આપણે ટ્રાન્સફર કરીશું. સાથે તેમાં 1/2 સ્પૂન મીઠું એડ કરીશું. મીઠું તમારે સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું. હવે તેમાં તમાલપત્ર અને 2 લવિંગ એડ કરીશું. અને હવે તેમાં આપણે 1 કપ ચણા છે તો 2.5 કપ જેટલું પાણી એડ કરીશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 વિસલ થવા દઈશું. તો પહેલી વિસલ આપણે હાઈ ફ્લેમ પર થવા દઈશું અને 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરવાની. પછી પ્રેશર નીકળે એટલે કુકરનું ઢાંકણ ખોલી તો આ રીતે આપણે ચણાને ચેક કરી લઈએ. જો એકદમ ચણા સોફ્ટ થઈ જવા જોઈએ તો જ શાક સારું બનશે. તો હવે તમે જોઈ શકો છો ચણા સારા એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે એક પેસ્ટ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 1 મરચાંના ટુકડા, 6 થી 7 લસણની કળી, થોડી લીલા ધાણાની આ રીતે દાંડી લીધી છે. તેનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. હવે તેમાં 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 સ્પૂન હળદર પાવડર, 1/2 સ્પૂન શેકેલું જીરું અને 1/2 સ્પૂનથી થોડું ઓછું સંચળ પાવડર એડ કર્યો છે. સાથે બાફેલા ચણા અને થોડું પાણી એડ કરી તેની આપણે પેસ્ટ બનાવીશું. આ રીતે પેસ્ટ બનાવવાથી શાકનો ખૂબ જ સારો સ્વાદ આવે છે અને ખૂબ જ ટેસ્ટી એવું બને છે. તો હવે શાકનો વઘાર કરી લઈએ. તો પેનમાં 2 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન જીરું, 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે 1 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું. ડુંગળી થોડી આછો ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું. તો હવે ડુંગળી પણ સતળાઈ ગઈ છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. આ રીતે પેસ્ટ બનાવવાથી શાકની ગ્રેવી ઘટ બનશે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે અને લગ્ન પ્રસંગમાં બને તેવું જ શાક બને છે. તો હવે ગ્રેવીને સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું અને ગ્રેવીમાં થોડું તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં 2 મોટી સાઈઝના ટમેટાને ક્રશ કરી લીધા છે તે એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. નમક આપણે ઓછું જ એડ કરીશું. ચણા બાફ્યા છે તેમાં પણ આપણે એડ કર્યું હતું એટલે આ ગ્રેવીમાં જોવે એટલું જ આપણે નમક એડ કરીશું. હવે 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું અને થોડું તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં બાફેલા ચણા છે તે આપણે એડ કરી દઈશું. અહીંયા મેં પાણી થોડું કાઢી લીધું છે. પછી જરૂર લાગે તો આપણે એડ કરીશું. અડધું પાણી કાઢી લીધું છે અને અડધા પાણી સહિત ચણા ઉમેર્યા છે. તો હવે બધું સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. અને જો તમારે વધારે રસો જોવે તો પાણી જે બચ્યું છે જે ચણા બાફ્યા હતા તેનું તે થોડું એડ કરી દેવાનું. અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવતા હો અને વધારે ગ્રેવીવાળું બનાવવું હોય તો ચણા સાથે જ બટાટાને બોઇલ કરી લેવાનું અને તેને મેશ કરીને એડ કરી દેવાનું. હવે તેમાં 1/2 સ્પૂન ગરમ મસાલો, થોડી કસૂરી મેથી એડ કરી સાથે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. અને જો તમારે ખટાશ અને ગળ્યાનું બેલેન્સ કરવું હોય તો 1 ટુકડો ગોળનો પણ એડ કરી શકાય. હવે બધું સારી રીતે મિક્સ કરી તેમાં આપણે વઘાર કરી લઈએ. તો પેનમાં 1 સ્પૂન તેલ, 1 પિંચ જેટલી હિંગ, સાથે આદુ અને મરચાંના ટુકડા લીધા છે તે એડ કરીશું. હવે આદુ મરચાં સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં શાકમાં એડ કરીશું. આ તડકાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. હવે બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. આ શાક તમે પરાઠા, રોટલી કે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો. પણ અત્યારે ગરમી બહુ વધારે છે તો રોટલી કરવાનું મન ન હોય તો તમે જીરા રાઈસ સાથે પણ સર્વ કરી શકો. જો તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો કાળા ચણાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.